આજરોજ બગસરા મુકામે પૂજ્ય મોરારી બાપુના પાવન સાનિધ્ય અને દર્શનનો વિશેષ લાભ પ્રાપ્ત થયો। આ મુલાકાતનો મુખ્ય હેતુ મારી દીકરી દેવના જાની દ્વારા તૈયાર કરાયેલ ગાર્ગસ વેબસાઇટ તથા તેના માધ્યમથી રામાયણ, મહાભારત અને ભાગવત જેવા સનાતન ધર્મના પવિત્ર સાહિત્ય અંગે યોજાતી પરીક્ષા અને સંક્ષિપ્ત ડિજિટલ રામાયણને બાપુના ચરણોમાં સમર્પિત કરવાનો હતો। બાપુએ આ કાર્યથી પ્રસન્નતા વ્યક્ત કરી આશીર્વાદ સ્વરૂપે પોતાના હસ્તે એક પત્ર લખી આપ્યો તથા પ્રસાદી રૂપે 500 રૂપિયા આપી દીકરીને આશીર્વાદ અને પ્રોત્સાહન આપ્યું। આ પવિત્ર ક્ષણે અમે માતાપિતા તરીકે ગૌરવ અને આનંદની વિશેષ લાગણી અનુભવીએ છીએ। આજ રોજ બગસરા ખાતે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં બાપુના દર્શનનો ખાસ લાભ મળેલ હતો, જેનો મુખ્ય ઉદ્દેશ મારી દીકરી દેવના જાની કે જેણે એક કલર સાથે સંક્ષિપ્ત રામાયણ બનાવી, જે બાપુના ચરણોમાં ધરી અને બાપુના આશીર્વાદ લીધા હતા। એક સુંદરકાંડમાં હું આપને બતાવી રહ્યો છું કે ખૂબ જ ઓછા પેજ છે, પરંતુ સમગ્ર સાર સુંદરકાંડનો એમાં આવી જાય છે અને લોકોને વાંચવું પણ ગમે તે રીતે બાપુને બતાવેલ હતું। બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી દીકરીને આશીર્વાદ આપ્યા અને વધુને વધુ આ રીતે કાર્ય કરે તેવી એની પ્રસન્નતા વ્યક્ત કરી હતી। સાથે સાથે તેણે ગાર્ગસ કરીને એક વેબસાઇટ બનાવેલી છે, ગાર્ગસ, જેના દ્વારા રામાયણમાં, મહાભારત અને ભાગવત આવા સનાતનના અલગ અલગ ગ્રંથોની પરીક્ષાઓ લઈ અને લોકોમાં સનાતનના સંસ્કારો અને હિન્દુત્વના સંસ્કારો જાગૃત થાય તેવો પ્રયાસ કરે છે, જે માટે બાપુના ખાસ આશીર્વાદ દીકરીને પાઠવવામાં આવ્યા હતા અને એનું અમે બંને મા બાપ તરીકે ગર્વ લઈએ છીએ।